નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા પ્રાથમિક શાળામાં 1 વર્ષથી ગેરહાજર મહિલા શિક્ષિકા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગીતાબા ઝાલા નામના મહિલા શિક્ષિકાનો 1 વર્ષ પહેલાં કોટિયા પ્રાથમિક શાળામાં હાજર થવા માટેનો ઓર્ડર થયો હતો, પરંતુ ગણિત વિજ્ઞાનના શિક્ષિકા આજ દિન સુધી હાજર થયા નથી। અમારા રિપોર્ટર સાથે વાતચીત કરતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ગેરહાજર ગીતાબા ઝાલા વિદેશ જતા રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહિલા શિક્ષિકાને 3 નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી। આગામી દિવસોમાં વહીવટી પ્રક્રિયા બાદ મહિલા શિક્ષિકાને એક તરફથી છૂટા કરી દેવા માટે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે 1 વર્ષથી ગણિત અને વિજ્ઞાનના મહિલા શિક્ષિકા હાજર નહીં થતાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર પણ અસર પડી છે। જે અનુસંધાને અમારા રિપોર્ટર સાથે કમલેશ પટેલ, જેઓ જિલ્લા શિક્ષણ અધિકારી ભાવનગરથી છે, અને વહેતુભાઈ કામળિયા, જેઓ કોટિયા ગામના સામાજિક કાર્યકર છે। રિપોર્ટિંગ વિપુલ બલિયા, ભાવનગર। આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો, સાથે જ બેલનું બટન પણ દબાવો, જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે। ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોને શેર કરવા પણ વિનંતી છે। આભાર। કામળિયા વહતુભાઈ ચલારભાઈ, ગામ કોટિયા। મારો મોબાઈલ નંબર 99 043 039 34। વિષય: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામે ગણિત વિજ્ઞાનના જે શિક્ષક ગીતાબા બબાજી નામના અહીંયા કોટિયા જે અહીંયા હાજર બતાવે છે, એ બેન 1 વર્ષ દિવસથી આ નિશાળની અંદર હાજર થયેલ નથી। અને આ બેન પહેલાં કરમદિયા નોકરી કરતા હતા, બગદાની નીચે કરમદિયા। ત્યાં કરમદિયા એક સાબરકાંઠાના બેન નોકરી કરતા હતા, અને સાબરકાંઠાના બેનને ત્યાં એના વતનમાં જવું હતું, અને આ બેનને અહીંયા લાવ્યા। એટલે આ બેને મોટા પાયે વહીવટ કરી અને કરમદિયા નોકરી કરેલી છે, અને કરમદિયાથી 1 વર્ષ દિવસ ત્યાં નોકરી ન કરી અને તેની સજા રૂપે કોટિયામાં મૂકી દીધા છે। તો કોટિયામાં 1 વર્ષ દિવસથી આ બેન ગેરહાજર રહેલ છે, અને જો આ બેનને ટૂંક સમયની અંદર કોટિયાથી ટ્રાન્સફર કરવામાં નહીં આવે અને તો અહીંથી અમે 25/8/2024ના દિવસે કોટિયા ગામની નિશાળને તાળાબંધી કરવામાં આવશે, અને જે તાળાબંધીમાં જે કાંઈ બાળકોનું ભવિષ્ય બગડશે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા જવાબદાર અધિકારીને રહેશે। અસ્તુ। જય ભારત, જય હિન્દ। સાહેબ, ભાવનગર મહુવા તાલુકાની કોટિયા ગામની પ્રાથમિક શાળા છે, જ્યાં ગણિત અને જે વિજ્ઞાનના શિક્ષિકા મેડમ છે કે જેઓ 1 વર્ષથી હાજર નથી થયા, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પણ નથી થઈ શક્યો। આવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ બારામાં શું કહેશો? કે પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ભાવનગર। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કોટિયા અપર પ્રાઇમરીમાં ગાંધીનગરથી જિલ્લા ફેરબદલીમાં ઝાલા ગીતાબેન બબાજી નામના મહિલા શિક્ષિકાની બદલી અહીં કરવામાં આવેલ હતી, પણ ત્યારથી જ આ મહિલા શિક્ષિકા ગેરહાજર રહેવા પામેલ છે। અમને મળતી માહિતી અનુસાર તેઓ વિદેશ ગયેલ છે। અમો દ્વારા આ મહિલા શિક્ષિકાને 3 નોટિસો આપવામાં આવી છે। આ નોટિસોનો કોઈ પણ જવાબ મહિલા શિક્ષિકા તરફથી પાઠવવામાં આવેલ નથી। એટલે હવે અમો દ્વારા આગામી દિવસોમાં વર્તમાનપત્રમાં બોડી પ્રસિદ્ધિ આપી અને એમને એક તરફી છૂટા કરી દેવાની કામગીરી હાલ અંડર પ્રોસેસ છે। સાહેબ, આ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ છે? અપર પ્રાઇમરીમાં 108 જેટલા વિદ્યાર્થીઓ છે। સાહેબ, ખાસ કરીને વાત કરીએ, બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે ગણિત અને વિજ્ઞાનના અભ્યાસ માટે? હવે આ મહિલા શિક્ષિકાને છૂટા કરી દેવામાં આવશે, એટલે સરકારશ્રી દ્વારા વિદ્યા સહાયક દ્વારા અથવા તો જ્ઞાન સહાયક દ્વારા આ જગ્યા ભરી દેવામાં આવશે। અત્યાર સુધી આજે અભ્યાસ કોણ કરાવી રહ્યું હતું આ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન? એ નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવતી હતી।